હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો પરમ પૂજનને લઈ અને રમવા નીકળી ગઈ છું. હવે આજે સવારે કઈ બાજુ જાય એ કાંઈ નક્કી નથી. આજનું વાતાવરણ તો વરસાદ જેવું છે, પણ આજે કાંઈ વરસાદ આવ્યો નથી. ખાલી વાદળો જ આવા કાળા કાળા ડિબાંગ જેવા થયા છે. અને પરમની ગાડી જોઈ લો તમે, ગાડી ઉપડી હો. હવે આવી ગયા છીએ ધાર્મિકની ઘરે રમવા. બધા છોકરાઓ લાકડી લઈને રમે છે, કેમ કે 3 બેટ તો હતા નહીં, અને ત્રણેયને પકડાવ્યા લાકડીના ઠૂઠા, એટલે બોલથી રમે છે ત્રણેય. અને પરમને તો છે ને વાછડા પાસે જવું જ પડે. એક વખત તો એને દિવસમાં ગાયને વાછડો જોવા જવું જ પડે. ગાયને વાછડાને વાલી કરે ને. હવે કે લેવા જાવી છે સોડા લેવા જતા હતા ને, વચ્ચે આવી ફેન્સીની સ્કૂલ. તો બધી છોકરીઓ પરમ પૂજનને હાઈ કરે છે, અને રસ્તામાં મેં જોયું બળદગાડું. પરમને તો છે ને બહુ જ હતી સોડા લેવાની ઉતાવળ, એટલે આગળ આગળ દોડ્યો જતો હતો. અને સોડાના દુકાનેથી પછી અમે બે હાટું જીરા મસાલા સોડા લીધી, અને બે પકડીને આયલા આવે છે. અને ઘરે આવી અને થોડીક સોડા પરમને પાઈ, પૂજનને પાઈ, અને થોડીક સોડા પછી મેં પણ પી લીધી. ત્યાં તો જમવાનો ટાઈમ થઈ ગયો, એટલે આપણે આપણું દેશી ભાણું જમી લીધું. અને પરમ પૂજન તો ઊંઘમાં આવી ગયા હતા, એટલે દીદી એને રાખતી હતી બંને ઊંઘમાં આવ્યા હતા. એટલે હું જમી અને પરમને સુવડાવવા ગઈ, અને ઉઠ્યા હતા તો પાછળને બારણે કૂકુ આવ્યું હતું, અને પરમ પૂજન એને કૂકુ કહે, એટલે પછી બંને જોવા બેસી ગયા. અને પરમને તો ગ્રીલ ઉપર ચણીને ક્યાં જવું હોય છે, પછી હું સકેલા બેસી ગઈ. બંને છોટું મોટુંના કપડાં. ત્યાં જ પહલ આવી ગઈ, એટલે પરમ પહલને કહે કે મને તો એકડા લખાવો, એટલે પહલ લખાવા બેસી ગઈ, પરમને એકડા. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.